ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મુક્તિ ચોકડી નજીક આવેલ એક ભંગારના ગોડાઉનમાં બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાઈ રહ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર મુક્તિ ચોકડી નજીક આવેલા ભંગારના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ભંગાર અને જ્વલનશીલ કચરાનો ઢગલો એકઠો કરાયેલો હતો. બપોરે અચાનક આ કચરાના ઢગલામાંથી કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ભંગારમાં પ્લાસ્ટિક, રબર અને અન્ય જ્વલનશીલ સામગ્રી હોવાના કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગની જાણ થતાં જ ગોડાઉનના સંચાલકો અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. બનાવની ગંભીરતા જોતા અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયા અને અન્ય નજીકના એકમોની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી. ફાયર ફાઇટર્સની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ગોડાઉનમાં ભંગારનો જથ્થો વધુ હોવાથી અને ધુમાડો સતત નીકળતો હોવાથી આગ ઉપર કાબૂ મેળવવામાં ફાયર બ્રિગેડને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે ફાયર ટીમના સતત પ્રયાસો બાદ આખરે આગ ઉપર આંશિક કાબૂ મેળવવામાં આવ્યો હતો અને કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલમાં ચોક્કસ માહિતી મળી શકી નથી. આગનું ચોક્કસ કારણ જાણવા માટે ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આજે અંદાજિત 3:15 વાગે અમને એક ફાયર કોલ મળ્યો હતો અને કીધું હતું કે કચરાના ઢગલામાં આગ લાગેલી છે. અમે ત્વરિત ફાયર ટેન્ડર લઈને પહોંચ્યા હતા. તો કચરાના ઢગલામાં આગ હતી અને આજુબાજુમાંથી જે કંપનીવાળા છે ટ્રાય કરી રહ્યા હતા, પણ પવન વધારે હોવાથી આગ થોડી ફેલાઈ હતી. પણ હવે પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને હવે કદાચ 15-20 મિનિટમાં આગ કંટ્રોલમાં આવી જશે.